સંખ્યામાં મનાવવામાં આવી રહ્યો છે અને હવે વાત કરીશું નર્મદાની ધૂળેટીનો તહેવાર મનાવવા આદિવાસીઓ પરંપરાગત ઘેરૈયાનું રૂપ ધારણ કરીને ઘેર ઉઘરાવી સંતોષ માને છે। રાજપીપળાની બજારોમાં ઘેર નૃત્ય જોવા લોકોના ટોળે ટોળા ઉમટતા હોય છે તો વનવાસી વિસ્તારોમાં લુપ્ત થતી ઘેર પ્રથાને જીવંત રાખવા નર્મદાના ધમાલ ગ્રુપે રાજપીપળામાં ધમાલ મચાવી। આદિવાસીઓની પરંપરા સમાન ઘેર ઉઘરાવી એક અનોખું આકર્ષણ જમાવ્યું। 50થી વધુ રંગબેરંગી કપડાં પહેરવેશ ધારણ કરી આ ગ્રુપે ધૂળેટીના દિવસે ઘેર જમાવી હતી અને નાચગાન કરીને દુકાનો પર ઘેર માંગી હતી। આદિવાસીને કાગબાબાથી ચાલતી આવેલી પરંપરા બગડી વિખાઈ ના જાય એ માટે અમે દર વર્ષે ઘેરિયા થઈ છે અને ગામડે ગામડે ફરીએ છીએ 5 દિવસ સુધી। પછી અમારો ત્યાં પ્રકૃતિ પૂજા હોય જે કરવાનું હોય આદિવાસીને રૂઢી પ્રથા ચાલતી આવી છે એ રીતના અમે ત્યાં પૂજન કરીએ છીએ। રાજપીપળામાં એ આકર્ષણનું કેન્દ્ર છે અને બહારથી જે પ્રવાસી લોકો પણ આવે છે એ લોકો માટે પણ આ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે। આ વસ્તુ જે સંસ્કૃતિ છે એના સાચા રક્ષક છે અને સંસ્કૃતિ જાળવી રાખેલી છે જેથી આ સંસ્કૃતિના નૃત્ય જોવા ઘણા બધા લોકો અહીંયા આવે છે। વાત કરીશું